નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક એવી કે જે તમે બેનરમાં પણ જોયું, પણ પૂરી વિગત જાણશો ત્યારે તમને એવી ખબર પડશે કે ખરેખર બુદ્ધિશાળી ભારતીય જનતા પાર્ટી છે. એટલી બધી બુદ્ધિશાળી કે બીજા લોકોને કંઈ ખબર પણ ના પડી. વિચારો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દિવસ સુધી પોતાનું મેન્ડેટ કે ઉમેદવારોનું લિસ્ટ જાહેર ના કર્યું અને એના કારણે બીજી બધી રાજકીય પાર્ટીઓ ઊંઘતી ઝડપાઈ ગઈ. તો ભારતીય જનતા પાર્ટીની બુદ્ધિની વાત કરવા જઈએ તો એણે બુદ્ધિશાળી માણસોને વીણીને પોતાની પાર્ટીમાં લાવી દીધા અને પોતાની સત્તા ટકાવી રાખી. આ વાત તમને બતાવી છે, વાસ્તવિકતા છે. સમજો, તમે જુઓ, વિચારો અને પછી મને કહો. એવી વાત છે કે વિધાનસભામાં જુઓ તો જે ધારાસભ્યો આવ્યા, ક્યાંથી આવ્યા? કોંગ્રેસમાંથી આવેલા પણ ભાજપમાં જોડાઈ ગયા, એ ધારાસભ્ય બની ગયા. બીજી પાર્ટીમાંથી આવ્યા, ધારાસભ્ય બની ગયા. એવું આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ બન્યું, બરાબર. બીજી પાર્ટીઓને પૂરતા ઉમેદવારો ન મળ્યા, ઉતાવળમાં એમના ફોર્મ રિજેક્ટ થયા, જેવા અનેક કિસ્સાઓ બન્યા. પણ એના માટે જવાબદાર કોણ? તો એ જ પાર્ટીઓ, એ રાજકીય પાર્ટીઓ કે જેમના ફોર્મ નાબૂદ થયા. પણ ભારતીય જનતા પાર્ટી એ એક બુદ્ધિશાળી પાર્ટી છે એવું કહી શકાય. એમણે પોતાની સત્તાને ટકાવી રાખવા માટે ભલે પોતાના જે કાર્યકર્તાઓ છે આગા પાછા થાય, તેમ છતાં પણ આયાતી ઉમેદવારોને ટિકિટ આપી દીધી અને એ ટિકિટ આપી એ ઉમેદવારોને જીતાડ્યા પણ ખરા. એમને એવી ખબર છે કે જે મને વળેલો કાર્યકર્તા છે, જેના લોહીમાં મારું લોહી રેડાયેલું છે, એવા કાર્યકર્તાઓ ગમે ત્યાં જાય પણ પેલું એક કહેવત છે ને, ઊંટ મરે તો બસ, એ જ વાત બનવાની છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિભર્યું પગલું ભર્યું. જેને જે બોલવું હોય બોલે, પણ આયાતી ઉમેદવારોને અથવા તો પોતાની જોડે જેને લેવાના હતા, એવું લાગતું હતું કે બીજે જીતી જાય એવો છે, એને આપણામાં સામેલ કરી લીધા. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધા. તો બીજી તરફ કેટલાક લોકો બુદ્ધિ વગરનું દિવાળું કાઢતા હોય એવું પણ જોવા મળ્યું. તો કેટલાક લોકો ચર્ચામાં સતત રહેવા માટે પણ અવનવા સ્ટેટમેન્ટ આપતા જોવા મળ્યા. જેમ કે એક એમએલએનું હમણાં સ્ટેટમેન્ટ છે કે કોંગ્રેસને ભાજપે ઉમેદવાર આપ્યા. એટલે શું કોંગ્રેસ અને ભાજપનું ઈલું છે? વાત સમજો કે કોંગ્રેસની અંદર સારા નેતાઓ હતા, એમને ભાજપે પોતાની તરફ લઈ લીધા. એટલે કોંગ્રેસ પાસે નેતા ના રહ્યો, એટલે કોંગ્રેસ ખાલી થઈ ગઈ. આવું આમ આદમી પાર્ટીમાં પણ બનવા માંડ્યું છે. અને હજુ ઘણા બધા નેતા કદાચ આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાઈ પણ જાય. એટલે જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એ બુદ્ધિમાન પાર્ટી કહેવાય. એણે એના વિરોધીઓને પોતાનામાં સમાવી લીધા, એટલે વિરોધ કરનારા બચ્યા નહીં. અને જે બચ્યા હતા એ પેલું શું કહેવાય, ઉજ્જળ વનમાં એવું હતું. ઉમેદવારો ન મળવા એ આની નિશાની છે, સૌથી મોટી પડતીની નિશાની છે. અને હજુ પણ પાર્ટીઓ નહીં જાગે તો એ બનતું રહેવાનું છે. નવી નવી વિગતો અમે તમને બતાવતા રહેવાના છે. જોવા માટે જોતા રહેજો સતત ભડકો.